मॉर्निंग विद्यार्थीओ, केम छो बधा? આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ગયા વિડિયોમાં એક નવા પ્રકરણની શરૂઆત કરેલી, પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ। એ પ્રકરણમાં સૌથી પહેલા મુદ્દા એટલે કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મોની ચર્ચા આપણે ગયા વિડિયોની અંદર કરેલી કે ધાતુઓ છે એ ટીપાવપણું, તણાવપણું જેવા અને ચળકાટવાળી સપાટી, રણકાળ ઉત્પન્ન કરવા જેવા અનેક ગુણધર્મો ધરાવે છે, જ્યારે અધાતુઓ છે એ આવા કોઈ ગુણધર્મો ધરાવતી નથી। ઉષ્માની વાહકતા, વિદ્યુતની વાહકતા ધાતુઓમાં છે, પણ અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક જોવા મળે છે। એવા ઘણા બધા ગુણધર્મોનો અભ્યાસ આપણે ગયા વિડીયોમાં કર્યો। ત્યારબાદ આપણે એ પણ ચર્ચા કરેલી કે આ ગુણધર્મોમાં પણ કેટલાક અપવાદો હોય છે, જેમ કે મોટા ભાગે બધી ધાતુઓ છે એ ઘન સ્વરૂપે છે। मात्र एक धातु पारो, जेने आपणे मर्क्युरी तरीके ओळखीए छीए, ए छे सामान्य तापमाने प्रवाही अवस्थामां जोवा मळे छे। आवा घणा बधा तफावतोनी चर्चा पण आपणे गया विडियोमां करी गयेला। हवे आजना विडियोमां आपणे एना पछीना मुद्दानी वात करवानी छे। 3.3 धातुओ अने अधातुओ केवी रीते प्रक्रिया करे छे। आपणे अहींया 3.2 मुद्दानी એટલે કે ધાતુની જે ધાતુ અને અધાતુની રાસાયણિક પ્રક્રિયાઓ એ મુદ્દાની ચર્ચા કરતા નથી, કારણ કે હાલના તબક્કે જ્યારે 30% સિલેબસ છે એ કટ કરવામાં આવ્યો છે, ત્યારે 3.2 નંબરનો મુદ્દો જે છે ધાતુ અને અધાતુની રાસાયણિક ગુણધર્મો એ આપણા સિલેબસમાંથી રદ કરવામાં આવેલ છે, એટલે પરીક્ષામાં તે પૂછાશે નહીં, એટલે એ મુદ્દાની ચર્ચા આપણે અત્યારે નથી કરતા। 3.3 ની વાત કરીએ કે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે। तो આપણે ધોરણ 10 માં પહેલા અને બીજા પ્રકરણનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ। એમાં એક પદાર્થ છે એ બીજા પદાર્થ સાથે જોડાઈ અને એક નવા પદાર્થનું નિર્માણ કરે છે। આપણે ધોરણ 7 માં અને 8 માંથી એક સરળ રાસાયણિક પ્રક્રિયા જોતા આવ્યા છીએ કે સોડિયમનો એક અણુ ક્લોરીનના બીજા અણુ સાથે જોડાઈ અને NaCl બનાવે છે। એટલે કે સોડિયમ છે એ ધાતુ છે અને ક્લોરીન છે અધાતુ છે। धातु तत्वनो एक अणु अधातु तत्वना एक अणु साथे जोड़ाय छे अने आपणने सोडियम क्लोराइड नामनो पदार्थ आपे छे। तो आ सामान्य प्रक्रिया छे शा माटे थाय छे एनी चर्चा आपणने अत्यारे करवानी छे। आपणे धोरण 9 ની અંદર છે એ तत्वोनी इलेक्ट्रॉनीय रचना शीखीने आव्या छीए। दरेक तत्व छे एनी पासे चोक्कस संख्यामां इलेक्ट्रॉन अने प्रोटॉन रहेला होय छे अने न्यूट्रॉननी संख्या पण निश्चित होय छे। आपणे जाणीए छीए के प्रोटॉन अने न्यूट्रॉन छे ए कोईपण तत्वना मध्यमां आवेला तेना केंद्रमां छे, त्यारे इलेक्ट्रॉन छे एनी आसपास फरता होय छे। आ बधी चर्चा, आ बधुं आपणे अभ्यास छे धोरण 9 मां कर्यो छे। ए उपरांत आपणे ए पण जाणीए छीए के इलेक्ट्रॉनीय रचना पण होय छे। दाखला तरीके कोई तत्व पासे 8 के 9 इलेक्ट्रॉन छे तो अलग अलग कक्षाओमां, जेम केंद्र छे एनी आजुबाजु कक्षाओ छे तो अलग अलग कक्षाओमां गोठवायेला होय छे। दरेक तत्व पासे चोक्कस संख्यामां इलेक्ट्रॉन छे अने अलग अलग कक्षाओमां गोठवायेला छे। ए आपणे જ્યારે શીખ્યા ત્યારે આપણે એ પણ શીખીને આવ્યા કે ઉમદા ધાતુઓ, જેને આપણે નોબલ ગેસીસ તરીકે ઓળખીએ છીએ, જે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે, જેમની બહારની કક્ષા છે એ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે। એટલે કે બહુ જ રેર કેસમાં એ બીજા કોઈ તત્વ સાથે પ્રક્રિયા કરે છે, રિએક્શન કરે છે, બાકી તે ક્યાંય પણ પ્રક્રિયા કરતા નથી। આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજી શકીએ છીએ। કોઈ પણ તત્વ છે એની પ્રતિક્રિયાત્મકતા છે એટલે કે ક્રિયા કરવાની ક્ષમતા છે, એની પાસે રહેલા ઇલેક્ટ્રોન અને તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર તેની ક્રિયાશીલતાનો આધાર રહેલો છે। અહીં આપણને કોષ્ટક 3.3 पर કેટલાક જે તત્વો છે એના ઇલેક્ટ્રોન એટલે કે એમના પરમાણુય ક્રમાંક અને ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં કેટલી સંખ્યામાં ગોઠવાયેલા છે એની વાત કરેલી છે, અને એના આધારે સોડિયમ અને ક્લોરીન કે મેગ્નેશિયમ અને ક્લોરીન કઈ રીતે પ્રક્રિયા કરે છે એની ચર્ચા આપણે આજે કરવાની છે। તો આ વાત સમજવા માટે આપણે પાઠ્યપુસ્તકને સાથે રાખી તો સરળતાથી એ મુદ્દો સમજી શકીશું। અને એના પછીનો મુદ્દો છે આયનીય સંયોજનોના ગુણધર્મો। એ મુદ્દો પણ આપણે પાઠ્યપુસ્તકને સાથે રાખીને સમજી લઈએ। અહીં આપણને પાઠ્યપુસ્તકના પાના નંબર 47 પર કોષ્ટક 3.3 માં કેટલાક તત્વોના ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે। સૌથી પહેલા અહીંયા નિષ્ક્રિય વાયુ, એવા વાયુઓ કે જેમની ઇલેક્ટ્રોનીય કક્ષામાં છે સંપૂર્ણપણે બધા
જે ઇલેક્ટ્રોન છે ભરાઈ ગયા છે, એટલે કક્ષાઓ સંપૂર્ણપણે ભરેલી છે એવા 3 ઉદાહરણો આપેલા છે: હિલિયમ, નિયોન અને આર્ગોન. હિલિયમની સંજ્ઞા He, નિયોનની સંજ્ઞા Ne અને આર્ગોનની સંજ્ઞા Ar છે. તેમના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 2, 10 અને 18. હવે એમના પરમાણ્વીય ક્રમાંક છે એ એમની પાસે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, એ તેની પહેલી કક્ષામાં આવેલા છે અને પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય. એટલે આવી રીતે આપણે જોવા જઈએ તો હિલિયમ છે એ 2 ઇલેક્ટ્રોન સાથે સંપૂર્ણપણે નિષ્ક્રિય વાયુ બની જાય છે, કારણ કે એને વધારે ઇલેક્ટ્રોન મેળવવાની કે આની પાસે રહેલા ઇલેક્ટ્રોન ગુમાવવાની કોઈ જરૂર નથી. નિયોન છે એની પાસે 10 ઇલેક્ટ્રોન છે, એમાંના 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. આમ બહારની કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરેપૂરા છે, એટલે એ પણ અન્ય કોઈ તત્વ સાથે પ્રક્રિયા કરતું નથી. અને આર્ગોન પાસે 18 ઇલેક્ટ્રોન છે, જેમાંના 2 પહેલી કક્ષામાં, 8 અને 8 બીજી અને ત્રીજી કક્ષામાં. તો આમ એની પણ છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે, માટે એને વધારાનો ઇલેક્ટ્રોન મેળવવાની કે એની પાસે રહેલા ઇલેક્ટ્રોન ગુમાવવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે જ્યારે કોઈ પણ તત્વ તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવી લે છે ત્યારે તે સ્થિર થઈ જાય છે અને કોઈ પણ પ્રક્રિયા કરતું નથી. માટે આ ત્રણેય તત્વો છે એમને ઊંડા એટલે કે નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કેટલીક ધાતુઓ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ, તેમના પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે. અને કેટલીક અધાતુઓ જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન, એમના પરમાણ્વીય ક્રમાંક અને એમની પણ ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે. હવે અહીંયા આપણે જોઈએ તો સોડિયમ ધાતુ છે એની પાસે 11 ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનીય રચનામાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. મતલબ શું થયો કે એની પાસે આ જે 1 ઇલેક્ટ્રોન રહેલો છે તે વધારાનો છે. એને 7 ઇલેક્ટ્રોન મેળવી અને 8 ઇલેક્ટ્રોન ભેગા કરવા અઘરા પડે, એના કરતા એને સરળ પડશે કે એ પોતાનો 1 ઇલેક્ટ્રોન કોઈકને આપી દે. એવી જ રીતે ક્લોરીનની આપણે વાત કરીએ તો એની પાસે 17 ઇલેક્ટ્રોન છે, એમાંના 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, 8 બીજી કક્ષામાં અને 7 ત્રીજી કક્ષામાં છે. હવે એને શું પ્રોબ્લેમ છે કે 7 ઇલેક્ટ્રોન કોઈકને આપવા ખૂબ અઘરા પડે, કારણ કે 7 ઇલેક્ટ્રોન તો કોઈ ન લે. એને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે એટલે કે પોતાની કક્ષામાં સ્થિર થવા માટે માત્ર 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો એ ક્યાંકથી 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો એ સ્થિર થઈ જશે, એને અન્ય કોઈ પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં. તો આના કારણે શું થાય છે, સોડિયમ છે એ પોતાની પાસે રહેલો છેલ્લી કક્ષા બાહ્યતમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, કોઈકને આપી દે છે અને સોડિયમ ધનાયન બને છે. ધનાયન શા માટે બને છે? કારણ કે સોડિયમ છે એની પાસે એના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસની અંદર તો કુલ 17 પ્રોટોન છે ન્યુક્લિયસમાં, પણ બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોને દૂર કરી દે છે. પરિણામે એની પાસે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 16 થઈ જાય છે, 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય છે. હવે બાહ્યતમ કક્ષામાં ઋણ વીજભાર 16 છે અને કેન્દ્રની અંદર પ્રોટોન જે ધન વીજભાર ધરાવે છે 17 છે, માટે એની પાસે 1 ધન વીજભાર વધારાનો છે, એટલે સોડિયમ ધનાયન બને છે. જ્યારે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એના કેન્દ્રની અંદર પ્રોટોન છે એ 17 છે. અહીંયા આપણે જોઈએ તો સોડિયમ પાસે 11 છે કેન્દ્રમાં અને છેલ્લે એની પાસે 10 રહે છે, એ ગુમાવી દે છે. જ્યારે ક્લોરીન પાસે 17 પ્રોટોન છે એ કેન્દ્રમાં રહેલા છે, બાહ્યતમ કક્ષામાં એ વધારાનો ઇલેક્ટ્રોન મેળવે છે, પરિણામે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ જાય છે. કેન્દ્રમાં 17 ધન વીજભાર છે અને બહાર એની પાસે 18 ઋણ વીજભાર હોવાથી ક્લોરીન છે એ 1 ઋણ વીજભાર વધારાનો સ્વીકારે છે, માટે તે ક્લોરાઇડ ઋણાયન બને છે. હવે જ્યારે આ બંને આયનો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સોડિયમ પોતાની પાસે રહેલો એક વધારાનો ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે છે, પરિણામે ક્લોરીન પાસે 8 ઇલેક્ટ્રોન પૂરા થાય છે, એટલે કે એનું અષ્ટક પૂરું થઈ જાય છે અને સોડિયમ અને ક્લોરીન જોડાઈને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ કરે છે. સોડિયમ અને ક્લોરાઇડ છે
એ વિરુદ્ધ ભારવાળા આયનો હોવાથી એકબીજાને આકર્ષે છે, એટલે કે જોડાઈ જાય છે. આપણે જેમ ચુંબકની વાત કરીએ છીએ કે અલગ અલગ ધ્રુવો છે એકબીજાથી આકર્ષાય છે, એમ અલગ અલગ વીજભાર હોવાથી તે એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈ અને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણા વાતાવરણ કે પર્યાવરણની અંદર સોડિયમ અને ક્લોરીન છે એ સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે જોવા મળે છે. અહીંયા એ નોંધવાનું છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ ભારવાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણને વાતાવરણમાંથી મળતો અન્ય પ્રકારનો અણુની આપણે વાત કરીએ તો કાર્બન એવો અણુ છે કે જે સમગ્રતયા કાર્બનનો બનેલો છે. સિલિકોન છે તો સિલિકોન છે એ પણ આખા સિલિકોન તત્વના જ બનેલા છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડ જેવા અણુ શું છે તો એ અલગ અલગ વીજભાર ધરાવતા જે આયનો છે એમનાથી જોડાઈને નવું અસ્તિત્વ પેદા કરે છે. હવે વધુ એક આયનીય સંયોજનની પણ આપણે વાત કરી લઈએ, જેનું નામ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો એ સમજીએ એનાથી પહેલા આપણે અહીંયા મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના પણ જોતા જઈએ. તો મેગ્નેશિયમ પાસે સોડિયમ કરતા એક વધારે એટલે કે 12 ઇલેક્ટ્રોન છે. એમાં 2, 8 અને 2 સ્વરૂપે ગોઠવાયેલા છે. એનો અર્થ શું થયો કે બાહ્યતમ કક્ષા M કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો મેગ્નેશિયમ સ્થિર થવા માટે શું કરશે? એ 2 ઇલેક્ટ્રોનનું કોઈકને દાન કરશે, એટલે કે કોઈકને આપી દેશે. તો મેગ્નેશિયમ શું કરે છે? તેની પાસે રહેલા 2 ઇલેક્ટ્રોન આપે છે. અને ક્લોરીન શું કરશે? ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે ક્લોરીનના 2 અણુ ભેગા થશે. એટલે કે 2 ક્લોરીન છે એ મેગ્નેશિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થિર થશે. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોનની આપલે થયેલી સોડિયમ ક્લોરાઇડમાં તો સોડિયમ અને ક્લોરીનનો એક અણુ ભેગા થયા. જ્યારે અહીંયા મેગ્નેશિયમને સ્થિર થવા માટે 2 ક્લોરીન પરમાણુની જરૂર હોય છે. માટે મેગ્નેશિયમનો એક પરમાણુ ક્લોરીનના 2 પરમાણુઓ સાથે જોડાઈ અને મેગ્નેશિયમ ક્લોરાઇડની રચના કરે છે. અત્યારે આપણે જે વાત કરી એ અહીંયા સમજાવેલી છે કે મેગ્નેશિયમની બહારની કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોનનું તે દાન કરે છે અને મેગ્નેશિયમ ધનાયન બને છે. ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને ઋણાયન બને છે. આ મેગ્નેશિયમ પોતાના 2 ઇલેક્ટ્રોનનું અલગ અલગ ક્લોરીનના પરમાણુઓને દાન કરી અને એક મેગ્નેશિયમ 2+ ધનાયનનું વીજભાર મેળવી 2 ક્લોરીન સાથે જોડાઈ અને MgCl2 ની રચના કરે છે. આ પ્રમાણે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો છે તેમને આયનીય સંયોજનો એટલે કે આયોનિક કમ્પાઉન્ડ્સ અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે કે ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ધાતુ અને અધાતુ કઈ રીતે પ્રક્રિયા કરે છે. ત્યારબાદનો મુદ્દો છે આયનીય સંયોજનોના ગુણધર્મો. તો આ જે આયનીય સંયોજનો અહીં બન્યા અથવા જેને આપણે વિદ્યુત સંયોજન કહી શકીએ એ કયા ગુણધર્મો ધરાવે છે એની પણ વાત કરીએ. તો પહેલો ગુણધર્મો છે ભૌતિક સ્વભાવ. તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે જ આ સંયોજનોની રચના થાય છે. પરિણામે તે ઘન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે, એટલે કે સરળતાથી તોડી શકાય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. ત્યારબાદ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો આ પ્રકારના આયનીય સંયોજનો છે કે જે ધન અને ઋણાયનના જોડાવાથી બને છે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને ખૂબ ઊંચા હોય છે. પ્રબળ આંતર આણ્વીય આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં ઉર્જાની જરૂર પડતી હોવાથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. આવું ક્યાંય પૂછાય કે શા માટે આયનીય સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે? તો કારણ કે તેમના જે પરમાણુઓ છે એમની વચ્ચે પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ હોય છે અને તેને તોડવા માટે વધારે માત્રામાં ઉર્જાની જરૂર પડે છે. ત્યારબાદ છે દ્રાવ્યતા. તો વિદ્યુત સંયોજક સંયોજનો છે એ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે અને કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં તે હંમેશા અદ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે. અને ચોથો ગુણધર્મ છે વિદ્યુતનું વહન. દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન છે એ વીજભારિત કણોની ગતિશીલતાને આધારી છે. જ્યારે આ ધનાયન અને ઋણાયન ઘન સ્વરૂપમાં હોય છે ત્યારે કોઈ પણ પ્રકારે વિદ્યુતનું વહન કરતા નથી, પરંતુ જ્યારે તેને પાણી જેવા દ્રાવકમાં ઓગાળવામાં આવે
ત્યારે તે તેમની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં એટલે કે આયન બની જાય છે અને આયનીય સંયોજનો છે એ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ઉષ્માના કારણે જે વિદ્યુત વીજભાર ધરાવતા આયનો છે એમની વચ્ચે આકર્ષણ બળો નિર્બળ બની અને પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન શક્ય બને છે. આમ આયનો આસાનીથી સ્થળાંતર કરી અને વિદ્યુતનું વહન કરે છે. તો આયનીય સંયોજનોના મુખ્ય 4 ગુણધર્મો છે: ભૌતિક સ્વભાવ, કલન બિંદુ અને ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વિદ્યુતનું વહન. અહીંયા છે આપણે આજનો વિડીયો પૂરો કરીશું, કારણ કે આ મુદ્દો અહીંયા પૂરો થાય છે. એના બાદનો જે મુદ્દો છે ધાતુઓની પ્રાપ્તિ, અકરન્સ ઓફ મેટલ્સ, એનો અભ્યાસ આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.